સ્ટુડન્ટ, તો આપણી પાસે ક્વેશ્ચન છે કે નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, કાળી અને બીજી સફેદ. તો ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ આપણને કેટલું મળશે? તો આપણે અહીંયા જોઈ શકો છો તમે, જે બ્લેન્ક છે સફેદ લાકડી છે, તો એના માટે આપણે ધારી લઈએ x, અને જે બ્લેક છે એના માટે આપણે ધારી લઈએ y. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેને બાજુ બાજુમાં મૂકેલી છે, એટલે કે બંને જોડાય છે. તો જોડાય છે એના માટે કઈ નિશાની આવે? પ્લસ. એટલે અહીંયા x + y બરાબર ટોટલ માપ છે 22. તો આપણું એક સમીકરણ આ બની જશે. બીજું કે અહીંયા સફેદ લાકડી એટલે કે x, આ છે y. તો અહીંયા તમે જોઈ શકો છો એ સફેદ કરતા બ્લેક છે થોડું ઓછું થઈ રહ્યું છે. ઓછું થવું એટલે બાદ થવું. તો અહીંયા x - y બરાબર 5. તો આપણું બીજું સમીકરણ બનશે. અહીંયા જ્યારે y પ્લસ અને y માઈનસ, તો આપણું ઉડી જશે. તો x + x એટલે કે 2x, 22 + 5 એટલે કે 27, x બરાબર 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, 27 ભાગ્યા 2 એટલે કે 13.5. તો આપણી સફેદ લાકડીનું માપ થઈ જશે 13.5 સેમી.